દર મહિનાની પહેલી તારીખે નવા નિયમો બદલાયા હોય છે એટલે ફટાફટ તમને 1 ઓગસ્ટ 2024 થી કયા 5 નિયમોમાં ફેરફાર છે એ કહી દેવા માંગુ છું ને એટલે જ ધ્યાનથી સાંભળજો હું તમને એક વાત કહું। એક વાત કહું આપનું સ્વાગત છે। મારું નામ છે ગુંજ ઠક્કર અને 1 ઓગસ્ટ 2024 થી 5 જે નિયમો બદલાયા છે એમાં પહેલો નિયમ ફાસ્ટેગમાં બદલાશે। એનપીસીઆઈ એટલે ફાસ્ટેગના પપ્પા એટલે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ ઓગસ્ટથી નવા નિયમો જાહેર કર્યા છે। ફાસ્ટેગમાં નિયમો શું છે કે અગર કોઈ પણ વાહનની ઉપર લાગેલો ફાસ્ટેગ 5 વર્ષ કે તેથી વધુ જૂનો થઈ જાય છે તો એ રિપ્લેસ કરાવવો પડશે। એના સિવાય 3 વર્ષથી વધારે જૂનો છે તો ફરીથી કેવાયસી કરાવવું પડશે। ફાસ્ટેગમાં ફાસ્ટેગ લગાવીએ એના પછી વાહનનો આગળનો અને સાઈડનો ફોટો પણ પોર્ટલ પર અપલોડ કરવો પડશે। આપણા વાહનનો ચેસી નંબર અને રજિસ્ટ્રેશન નંબર આ બંને ફાસ્ટેગની સાથે લિંક કરાવવો પડશે। એટલું જ નહીં, આપણો મોબાઈલ નંબર પણ ફાસ્ટેગની સાથે લિંક કરાવવો પડશે ને આ બધા જે નવા ચેન્જીસ છે એના અમલીકરણ માટે એટલે આ બધી પ્રોસેસ કરવા માટે 31મી ઓક્ટોબર 2024 લાસ્ટ ડેટ જાહેર કરાઈ છે। એનો મતલબ છે કે 1 નવેમ્બર 2024 નું જ્યારે એક વાત કહું હું બનાવીશ 1 નવેમ્બરથી થતા બદલાવનો ત્યારે તમને આ માહિતી પણ આપીશ કે આખર તારીખ જતી રહી છે। હવે વાત કરીએ બીજા બદલાવ એટલે ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ EMPS 2024 ની જેમાં આપણા દેશની સરકારે 500 કરોડ રૂપિયાની સબસિડી જાહેર કરી હતી। એક બજેટ ફાળવ્યું હતું ઇલેક્ટ્રિક 2 વ્હીલર અને ઇલેક્ટ્રિક 3 વ્હીલર માટે। આ બજેટથી શું થાય કે રજિસ્ટ્રેશન ચાર્જીસમાં ડિસ્કાઉન્ટ મળે, પાર્કિંગમાં ડિસ્કાઉન્ટ મળે, પછી ઇલેક્ટ્રિક 2 વ્હીલર કે 3 વ્હીલર છે એમને ટેક્સ કન્સેશન મળશે, ટોલ ના ભરવો પડે ને એવા બીજા ઘણા બધા ફાયદા કરવાની વાત હતી જેના માટે આ બજેટ ફાળવ્યું હતું। એની આખર તારીખ 31મી જુલાઈ 2024 હતી આ સ્કીમની, પણ એને એક્સટેન્ડ હજુ 2 મહિના માટે કરવામાં આવી છે એટલે 30મી સપ્ટેમ્બર સુધી આ સ્કીમ એક્સટેન્ડ તો કરી જ છે। બીજા લગભગ 278 કરોડ એટલે ટોટલ 778 કરોડનું બજેટ આના માટે ફાળવવામાં આવ્યું છે। એટલે ઇલેક્ટ્રિક 2 વ્હીલર અને ઇલેક્ટ્રિક 3 વ્હીલર આ બંને વસ્તુ લેવા માટેનો સમય 30મી સપ્ટેમ્બર સુધી સારો છે, સસ્તા પડી શકે। અગર તમારે લેવાની ગણતરી હોય તો તપાસ અત્યારે કરી લેજો। ત્રીજો ચેન્જ ITR ફાઇલિંગમાં આવ્યો છે। ITR ફાઇલિંગની આખર તારીખ પતી ગઈ છે 31મી જુલાઈ અને એવા મેસેજીસ ફરતા થયા હતા જે મેસેજીસમાં એવું લખેલું હતું કે કદાચ 1 મહિનો એક્સટેન્ડ થઈ શકે, પણ આ ફેક ન્યૂઝ છે, એક્સટેન્ડ નથી થઈ। એનો મતલબ આજથી અગર તમે ITR ફાઇલ કરો છો ને તમારી આવક 5 લાખથી ઓછી છે તો 1000 રૂપિયાનો દંડ થશે, 5 લાખથી વધારે જો આવક છે તો 5000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે। ચોથો નિયમનો બદલાવ આવ્યો છે HDFC ક્રેડિટ કાર્ડ ચાર્જીસમાં। HDFC ક્રેડિટ કાર્ડ જો તમારી પાસે છે તો ઘણા બધા ચાર્જીસમાં હવે વધારો કરવામાં આવ્યો છે। અગર આપણે ક્રેડિટ કાર્ડથી વાહનમાં ઇંધણ ભરાઈએ છીએ તો કન્ઝ્યુમર ક્રેડિટ કાર્ડ હોય તો એની લિમિટ 15000, બિઝનેસ ક્રેડિટ કાર્ડ છે તો 30000 થઈ ગઈ છે અને જો આ લિમિટ આપણે ક્રોસ કરી દીધી તો 1% ફી લગાડવામાં આવશે। અપર લિમિટ 3000 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન છે એટલે એક ટ્રાન્ઝેક્શન 3 લાખનું તો કોણ કરવાનું છે ભાઈ। પછી ક્રેડિટ કાર્ડથી જો રેન્ટ પેમેન્ટ કરીએ છીએ તો પ્યોર 1% ચાર્જ લાગી જ જશે। એમાં અપર લિમિટ 3000 ની છે એટલે 3 લાખનું રેન્ટ આપણે પે કરીશું ત્યાં સુધી 1%, પછી આપણે વધારે કરીશું તો 3000 ચાર્જ લાગશે। યુટિલિટી પેમેન્ટ એટલે લાઇટ બિલ, ગેસનું બિલ આ બધું જો આપણે આપણા ક્રેડિટ કાર્ડથી ભરીએ છીએ તો એમાં પણ એક લિમિટ છે 50000 પ્રતિ ટ્રાન્ઝેક્શન કન્ઝ્યુમર કાર્ડ, 75000 પ્રતિ ટ્રાન્ઝેક્શન બિઝનેસના કાર્ડ્સ। એનાથી વધારે જો થઈ ગયું તો 1% ફી લાગશે। ફીની મેક્સિમમ લિમિટ 3000 રૂપિયા છે એટલે 3 લાખનું ટ્રાન્ઝેક્શન થશે। તો પછી આપણા કાર્ડથી આપણે EMI કરાવતા હોય છે જે ઇઝી EMI કહેવાય ને, કે જે નો કોસ્ટ EMI બધા કહેતા હોય છે। આપણે કોઈ બી પ્રોડક્ટ ખરીદીએ ત્યારે કે HDFC નું કાર્ડ ઘસો તમને EMI ફ્રી થઈ જશે નો કોસ્ટ, પણ EMI કરાવવાના ચાર્જીસ છે 299 રૂપિયા એટલે નો કોસ્ટ EMI તો નહીં જ કહેવાય, પૈસા તો ભરવા જ પડશે। એના સિવાય એજ્યુકેશન માટે થઈને જે ખર્ચા કરીએ છીએ ને એમાં માની લો થર્ડ પાર્ટી એપથી ક્રેડ, ફોનપે જેવા કોઈ એપ આપણે યુઝ કરીએ છીએ જેનાથી એજ્યુકેશન ખર્ચા કરીએ છીએ તો એમાં 1% ફી લાગશે। આપણે ડાયરેક્ટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ પર જઈને કાર્ડ સ્વાઇપ કરીએ છીએ તો એવા સંજોગોમાં 1% ફી નહીં લાગે। પાંચમો નિયમ બદલાયો છે ગૂગલ મેપમાં। હવે આ નિયમથી ડાયરેક્ટ આપણને કોઈ અસર નથી થવાની, પણ તમે કોઈ બી એપ્લિકેશન લેશો જેમાં મેપ્સ હોય ને તો એમાં એક ઓપ્શન હોય કે આ એપ્લિકેશન ગૂગલ મેપના મેપ વાપરી શકે કે પછી એ બીજા કોઈ કંપનીના મેપ વાપરી શકે। ગૂગલ મેપના મેપનો ભાવ મોંઘો હતો પણ એ ગૂગલ મેપે હવે ભારતના એપ્લિકેશન્સને ભારતની પાર્ટીઝ માટે 70% ડિસ્કાઉન્ટ સુધી ઓફર કરવાનું ચાલુ કરી દીધું છે જેનાથી ગૂગલ મેપ્સ ભારતમાં વધારે યુઝ થઈ શકે। આનાથી આપણને શું અસર પડશે તો આપણે જે એપ્સ વાપરીએ છીએ એ એપ્સમાં ગૂગલ મેપનું ઇન્ટિગ્રેશન થઈ જાય તો કદાચ આપણા માટે સ્મૂધ પ્રોસેસ થઈ જશે। એના સિવાય ગૂગલ મેપ્સ ભારતમાં જે ડોલરમાં બિલિંગ કરતી હતી એટલે જે પૈસા લે ને આ બધા એપ્સ પાસેથી એ ડોલરમાં બિલ આપતી હતી એટલે ડોલરમાં પેમેન્ટ કરવું પડે, એ હવે રૂપિયામાં બિલ બનાવવાનું ચાલુ કરી દેશે।
બસ આ 5 નિયમોમાં બદલાવ થયા છે. આનાથી તમને કયા નિયમમાં અસર પડી છે એ મને કમેન્ટમાં જણાવજો. અને આવા જ વિડીયોઝ જોવા માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.